મોરબીના ઘૂંટુ ગામ પાસે રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। ગામના સરપંચ સહિતના લોકોનો રસ્તા ઉપર બેસીને વિરોધ। ભ્રષ્ટાચાર છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા લોકોમાં રોષ છે। રસ્તા પર લોકોના વિરોધને લઈને ટ્રાફિક જામ સર્જાયો। ઘટના સ્થળ પર મામલો થાળે પાડવાના પોલીસના પ્રયાસો। મોરબીના ઘોટુથી પાસે જે રોડ બની રહ્યો છે તેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મોરબી હળવદ રોડ ઉપર જે કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તેને લઈને ગ્રામજનો છે તેને મુશ્કેલી પડી રહી છે, જેને લઈને ગ્રામજનો દ્વારા આજ રસ્તા ઉપર આવીને ચક્કાજામ કરવામાં આવ્યો છે। જો વાત કરીએ તો 2 કિલોમીટર જેટલી ટ્રાફિકની લાઈન થઈ ગઈ છે। સવારના 8:30 વાગ્યાથી ઘોટુ ગ્રામના ગ્રામજનો દ્વારા આ રોડ છે રસ્તો કરવામાં આવ્યો છે અને જે રોડ બની રહ્યો છે તેમાં ભ્રષ્ટાચાર બંધ કરો અને અંડરપાસ નાલું બનાવવાની ખાસ માંગણી છે અને જે કામ છે નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ને જ્યાં સુધી રસ્તાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ લોકો ચક્કાજામ ચાલુ રાખશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। અને હાલ જે કામ છે અગાઉ પણ આ લોકોએ કલેક્ટર સહિત મુખ્યમંત્રી સહિત રજૂઆતો કરી હતી, છતાં પણ નિરાકરણ ન થતા આજે મહિલાઓ સહિત ગ્રામજનો છે રસ્તા ઉપર બેસી અને ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। હર્નિશ જોશી, VTV ન્યૂઝ, મોરબી।